નમસ્કાર મિત્રો, આપ લોકોનું સૂર સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું। પાણિયારે દીવો શેનો કરવો જોઈએ તેમજ મિત્રો પાણિયારે જો દીવો કરવો હોય તો કોનો અને ક્યારે દીવો કરવામાં આવે છે। મિત્રો જો તમે પાણિયારે દીવો કરો છો તો તમને આવા સંકેત મળશે અને જો આ સંકેતને તમે સમજી લીધા તો તમારા ઘરમાં ધન આવવા લાગશે। તો મિત્રો પાણિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે? મિત્રો આજનો માણસ છે એ સુખ શાંતિ પાછળ ભાગતો જ રહે છે। પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતા મેળવવાની વારંવાર કોશિશ કરતો રહે છે। પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ શાંત રહે કે જે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય, ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે કે માતા પિતા કે કુટુંબમાં એકબીજાના મન મેળા ન થતા હોય અને ઘરમાં અશાંતિ હોય તો અને તમારો ધંધો પણ ન ચાલતો હોય, કોઈ જગ્યાએથી આવક ના આવતી હોય અને તમારા બાળકોના સારી જગ્યાએ લગ્ન કરવા હોય તેમજ તમારે સંતાન પ્રાપ્ત થાય તમારા માટે, એટલે કે તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય, તો મિત્રો આવો આપણે આ જાણીએ આ વિડીયો દ્વારા। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં નીચે જય માતાજી જરૂર લખી દેજો, જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો સનાતન ધર્મમાં દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમની કોઈ પણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ થતી જ નથી। જો કે શાસ્ત્રમાં દરેક દેવતાઓ માટે દીવો પ્રગટાવવાની અલગ અલગ રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે। જેમ દેવી લક્ષ્મીને ઘીનો દીવો ગમે છે, હનુમાનજીને ચમેલીના તેલનો દીવો અને શનિદેવને સરસોના તેલનો દીવો ગમે છે। નિયમિત રીતે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે। એવી જ રીતે પિતૃપક્ષ દરમિયાન દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે। તેમજ તમે 15 દિવસ સુધી ચાલનારા પિતૃપક્ષ દરમિયાન યોગ્ય દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને તમારા પૂર્વજોની પણ કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે। આ વિડીયોમાં હિન્દુ ધર્મ અને મિત્રો પાણિયારે દીવો કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે પણ આ માહિતી આપવાનો પ્રયત્ન પણ કરીશું, અમે તમને કરીશું। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી તમને એક જ વિનંતી છે કે જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી સૂર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। મિત્રો આજના વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીએ કે પાણિયારે દીવો કરવાના લાભ ઘણા બધા થાય છે। આથી મિત્રો આ વિડીયોને આખો જોવો, અંત સુધી જો વિનંતી છે, અને તમે આ વિડીયોને આખો જોયા પછી લાઈક તો કરજો જ। તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે, તેમજ તમારા ઘરમાં જો તમે કોઈ પાણિયારે દીવો કરશો અને અમે તમને જે નિયમ જણાવીએ એ નિયમને અનુસરીને તમે દીવો કરશો તો તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમને મળશે। આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, તેમજ ઘરમાં પૈસાની આર્થિક તંગી હશે તો તે તંગી દૂર થઈ જશે, તેમજ ઘરનું વાતાવરણ બધું સારું થઈ જશે। જો કોઈ તમારું અધૂરું કાર્ય હોય તો પણ તે પૂરું થઈ જશે। અમે તમને જણાવી દઈએ કે પાણિયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો અને શેનો દીવો કરવો જોઈએ અને દીવાની વાત કેવી રીતે કરવી જોઈએ, તેમજ તમારા ઘર ઉપર જો કલકલિયો ઉતરી ગયો હશે તો પણ નીકળી જશે, એટલે કે બોલાચાલી વધી ગઈ તો એ પણ થઈ જશે સરખું। મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। મિત્રો પૂર્વજોને જો તમે દીવો કરો છો તો તલના તેલનો દીવો કરવો જોઈએ। તલના તેલનો દીવો કરવો બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય તેમાં પણ તમે જોયું હશે કે તલનો જ ઉપયોગ હવનમાં કરવામાં આવે છે, એટલા માટે મિત્રો તલના તેલનો દીવો બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો જો તમને તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો,
સરસોનું તેલ લઈ શકો છો, તેમજ સિંગ તેલ પણ લઈ શકો છો. પરંતુ મિત્રો, તમે કોઈ પણ તેલ લો તો તેમાં તમે 2 દાણા સફેદ તલના પણ નાખી દેવા જોઈએ. અને મિત્રો, પછી તમારા પિતૃઓને પાણિયારે દીવો કરવો. પણ મિત્રો, તમે જે પાણિયારે દીવો કરો છો તે દીવાને દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે. પાણિયારે દીવો પહેલો તમારા પૂર્વજોનો કરવો જોઈએ. મિત્રો, સૌ પ્રથમ છે માટીનું કોળિયું. મિત્રો, ખાસ યાદ રાખજો, માટીનું કોળિયું જોયું. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે માટીના કોળિયામાં જ દીવો કરવો જોઈએ. મિત્રો, માટીના કોળિયામાં દીવો કરવો એ બહુ શુભ માનવામાં આવે છે. અને જો મિત્રો માટીનું કોળિયું ન હોય તો તમારે તાંબાનો કે પિત્તળના કોળિયામાં પણ દીવો તમારે કરવો જોઈએ. મિત્રો, જ્યાં તમારા ઘરનું પાણી હોય ત્યાં પીવાનું પાણી એટલે કે માટલું તમે રાખતા હોય તે પાણિયારને તમે સ્વચ્છ રાખો. મિત્રો, માટીના કોળિયામાં તેલ લેવું જોઈએ. મિત્રો, સ્ત્રી દ્વારા દીવો કરતી વખતે માથા ઉપર ઓઢેલું રાખવું જોઈએ. અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણિયારે દીવો પ્રગટાવતા હોય ત્યાં સુધી પાણિયારેનું પાણી પીવું ન જોઈએ. પાણિયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી માટલાનું પાણી પીવું ન જોઈએ. એ ખાસ યાદ રાખજો. મિત્રો, પાણિયારે દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘરોમાં સવાર પૂજા અને સાંજે મધ્યમ વંદન દરમિયાન દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવવો અને તેને દક્ષિણ દિશામાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમણે જણાવી દઈએ કે આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રીમાં ગ્રહ દોષને દૂર કરવામાં ઉપાય જણાવવામાં આવ્યા છે. તે મુજબ વાસ્તુદોષ દૂર કરવા તેમજ પિતૃદોષ દૂર કરવા પૂજા ઘરમાં અને ઘરના પાણિયારે સવારે દીપ પ્રગટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ઘરના આંગણામાં તુલસી ક્યારે દીવો કરવો જોઈએ. તેમજ પતિ પત્ની વચ્ચે અણબનાવ તણાવ એટલે પ્રોબ્લેમ રહેતો હોય અથવા બંને વચ્ચે જોઈએ તેવો તાલમેલ ના હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. અને દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે પણ પતિ પત્ની અને વચ્ચે સંયુક્તપણે પ્રાર્થના કરવી તેમજ લાંબા સમયથી મહેનત કરતા હોય અને જીવનમાં ઈચ્છિત પરિણામ તેમજ લક્ષ્ય સુધી પહોંચી શકતા હોય તો દરરોજ સાંજના સમયે લક્ષ્મી માતાના ફોટો કે મૂર્તિ સામે લાલ રંગનો દોરાની વાટ બનાવીને દીપ પ્રગટાવવા જોઈએ. અને પછી આ દીવાને પાણિયારે મૂકવો. તેમજ જો કોઈ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર રહેતો હોય અને કોઈ દવા અસર ના કરતી હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તો બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. જો કે દીવો પ્રગટાવવા સાથે ડૉક્ટરની સૂચનાનું અવશ્ય પાલન કરવું. મિત્રો, કહેવાય છે કે સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે, પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાફ વર્ણી કદાચ અલગ પડી જાય તો ખુદ કચરો બની જાય છે. એટલા માટે મિત્રો, કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી, હળીમળીને રહેવું તેમજ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા અને એકબીજાનું સારું વિચારવું અને ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ. અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી અને વાણી વર્તન વ્યવહારમાં સારો વર્તાવ હોવો જોઈએ. મિત્રો, તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ. વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને પણ દાન આપવું જોઈએ. કોઈની પણ મદદ કરવી જોઈએ. તેમજ ગાયને ઘાસ આપવું જોઈએ, કૂતરાને રોટલી આપવી જોઈએ, તેમજ પંખીઓને ચણ આપવા જોઈએ. તે તમારા પિતૃઓના નામથી આવું દુનિયામાં દાન, આવું મોટું પુણ્યનું ફળ મળે છે. તમને કર્મનું ફળ સારું મળશે. મિત્રો, તમારી બધી મુશ્કેલીઓ છે એ દૂર જઈ જશે. ધીમે ધીમે તમે સફળતાના માર્ગે ઉપર ચાલવા લાગો છો અને જે તમારી ઉપર મુશ્કેલી આવી છે તે ધીમે ધીમે
ઓછી થઈ જશે, 100% ગેરંટી. આથી મિત્રો સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરીને પછી પાણીયારે દીવો કરવો જોઈએ. મિત્રો ખાસ યાદ રાખજો, અમે તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમ કે મેષ રાશિના લોકોની કુંડળીમાં 12માંથી સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે દરરોજ દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ. અને મિત્રો મિથુન અને તથા કર્ક રાશિના લોકોને અને ચોથા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં અને 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તમારે પણ પિતૃઓની પૂજા કરવાની. અને કર્કશ, સિંહ અને તુલા રાશિના જાતકો પણ ચોથા, 8મા, 12મા સ્થાનમાં રાહુ મહારાજ, કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તો મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે આપણે પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો મિત્રો આપણે જે ઉપર જણાવ્યા મુજબ 41 દિવસ તમે પ્રતિદિન પાણીયારે પૂર્વજોનો દીવો કરવાનો છે. દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ના મંત્રનો જાપ કરવાનો છે. તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે, હું ગેરંટી કહું છું. અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરો જોઈએ. પિતૃદેવાય નમઃ આવી રીતે જો તમે પાણીયા દીવો કરશો તો 12 રાશિના લોકોને પિતૃદોષમાંથી મુક્તિ મળી જશે. પાણીયારે દીવો પ્રગટાવવું અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર રાજી થશે અને તે તેના આશીર્વાદ તમને આપશે. જ્યારે તમે પાણીયારે દીવો કરો છો તો તમારે તમારા મનથી પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે. આથી તે તેના આશીર્વાદ તમને આપશે. અને સાચા હૃદયથી તમારે તમારા પિતૃઓને અને કુળ દેવીને માની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વર્ષાવશે, જેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી. દરરોજ આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવીને પિતૃઓને પ્રસન્ન થાય છે. તો મિત્રો સમજી લેવાનું છે કે આજથી જ તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે. મિત્રો પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે. આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો તે આપણા પૂર્વજો છે. અને આપણા ઘરમાં એકતા હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ઘરમાં અનબનાવ હોય તો જો બધા હળવી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો પણ લડી શકીએ છીએ. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાઓ સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળાના ઝાડને પાણી આપો અને પિતૃપક્ષમાં ઘીનો દીવો કરો તો તમને તેમના આશીર્વાદ મળશે. આ સિવાય પિતૃદોષથી પણ તમને રાહત મળશે. તેમજ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે પિતૃપક્ષ દરમિયાન નિયમિત સાંજે રસોડામાં પીવાના પાણીની પાસે દીવો પ્રગટાવશો તો તમને તમારા પૂર્વજોની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. આ ઉપરાંત માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પણ પ્રસન્ન રહેશે. પિતૃઓનું નડતર હોય તો પાણીયારે અવશ્ય દીવો કરવો જોઈએ. તેમજ સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત બાદના સમયે સંધ્યા સમય કહેવામાં આવે છે. મિત્રો સંધ્યા સમયે રાત્રિના અંધકારના અહ્યની શરૂઆત થાય છે, જે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સંધ્યા સમયે દીવો પ્રગટાવવાનું મહત્વ છે. સવારે 5 થી 10ના સમયથી અંતર, સાંજે 5 થી 7 સુધીના સમયનું અંતર પાણીયારે દીપ પ્રગટાવવામાં આવે છે. તે ઉત્તમ ફળ આપે છે. દીવો કરવા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને માનવામાં આવે છે. સાથે દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે. તેમજ કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ નડતર હોય અથવા યથાર્થ પ્રયત્ન છતાં
દુર્ભાગ્ય જતું જ ન હોય તો ઘરના પાણિયારે દીવો કરવામાં આવે છે. તેમજ જ્યોતિષશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસોના તેલનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકે છે. આ સિવાય દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશા ધન, સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે. હિન્દુ ધર્મમાં ઘરમાં સવાર અને સાંજે દીપ પ્રગટાવવાનું મહત્વ છે. દીપ એટલે કે અગ્નિ કે સાક્ષાત દેવતા માનવામાં આવે છે. દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે. મિત્રો, સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપિત મંદિર સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે દીપ પ્રગટાવતા હોય છે. હંમેશા 1, 3, 5 અને 7 એમ વિશેષ સંખ્યામાં દીપ પ્રગટાવ્યા કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાંથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું થાય છે. તો મિત્રો, જો તમે પણ પિતૃદોષથી આ સમસ્યાઓથી હેરાન થાવ છો, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષના લક્ષણો હોય તો તેના કારણે તે પરિવારના સદસ્યો પણ બીમાર રહે છે. તેના કારણે સદસ્યોને હંમેશા દવાખાનાના ચક્કર લગાવવા પડે છે. તેમના મોટા ભાગની સંપત્તિ બીમારીમાં જ ખર્ચાય છે. તેમજ કુંડળીમાં પિતૃદોષ હોવાના કારણે લગ્નમાં ઘણી અડચણો પણ આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે લગ્ન તો થઈ જાય, પણ લગ્ન થયા પછી પતિનો સંબંધમાં નાની મોટી તકરાર ચાલતી રહે છે. તેના સિવાય એક મહત્વનું કારણ એ છે કે જો લગ્ન થઈ જાય, લગ્ન જીવન સુખી ચાલતું હોય, પરંતુ પિતૃદોષના કારણે સંપત્તિની સમસ્યા સતાવે છે, તેમજ સંતાનની સમસ્યા સતાવે, તેમજ નોકરી ધંધામાં પણ પ્રોબ્લેમ આવે છે. મહેનત કર્યા પછી યોગ્ય પરિણામ મળતું જ ના હોય, મહેનત વધુ કરતા છતાં પણ લાભ ન મળતો હોય, પરિવારમાં સતત કંકાસનો માહોલ રહેતો હોય, તો એ પિતૃદોષના જ સંકેત છે. તેમજ પરિવારમાં દીકરો કે દીકરી હોય, તેમના લગ્નમાં અવરોધો આવતા હોય કે હોળેલાની સમસ્યા હોય, પણ પિતૃદોષનું કારણ છે. તેમજ ઘરમાં બરકત ના થતી હોય, દરિદ્રતાનો વાસ હોય, તે ઘરમાં સંધ્યા સમયે અંધારું ના રાખતા ઘરના મંદિરમાં સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. કહેવામાં આવે છે કે સંધ્યા સમયે ઘરમાં દીવાનો કરવાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે તમારે 4 મુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. 4 મુખી એટલે કે ચારે બાજુથી આડી વાટ હોય તે આડી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે પણ સરસોના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ ઉપાય કરવાથી શત્રુઓના ભય દૂર થાય છે. તેમજ દીપ પ્રગટાવવા કરવું એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર હટાવી જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ છીએ. મિત્રો, હવે આપણે પિતૃદોષ દૂર કરવાના સરળ અને સચોટ ઉપાય વિશે જાણીએ. પિતૃદોષ દૂર કરવા પિતૃઓની આત્માને શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલ પિંડદાન, તર્પણ અને શ્રદ્ધાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. તેની સાથે જ દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવવાને નિત્યન પ્રણામ કરવા જોઈએ. તેનાથી પિતૃદોષમાં રાહત મળે છે. તેમજ પિતૃદોષમાંથી મુક્ત મેળવવા માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. આ કાર્ય જો આપ અમાસની તિથિ પર કરો છો તો અત્યંત લાભદાયી રહે છે. અમાસના દિવસે પીપળામાં જળની સાથે સાથે પુષ્પ, દૂધ, અક્ષત, કાળા તલ પણ અર્પણ કરવામાં. તેમજ જો આપ જીવનની વ્યવસ્થામાં ઉપર જણાવેલ એક પણ વિશેષ ઉપાય નથી કરી શકતા તો માત્ર એક દીપથી પિતૃદોષની મુક્તિ મેળવી શકો છો. નિત્ય સંધ્યાકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો. એક દીવો માત્ર પિતૃ દોષ દૂર કરી શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ. હવે મળીશું
નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.